અંકલેશ્વર જીઆરડીસીમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે મંગલમ પરિવાર દ્વારા આયોજિત ભંડારામાં 20,000થી વધુ ભક્તોએ પ્રસાદ લીધો। અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે ધાર્મિક ઉત્સાહ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। જીઆરડીસી ખાતે જલધારા ચોકડી નજીક આવેલા પ્રસિદ્ધ પશુપતિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં મંગલમ પરિવાર દ્વારા આયોજન કરાયું હતું, જેમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। હનુમાન જયંતીના પવિત્ર અવસરે મંગલમ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિભાવ સાથે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના બાદ શરૂ થયેલ આ ભંડારામાં અંકલેશ્વર જીઆરડીસીના શ્રમિકો, સ્થાનીય રહીશો અને દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આયોજકોના જણાવ્યા અનુસાર અંદાજે 15,000થી 20,000 જેટલા ભાવિક ભક્તોએ શિસ્તબદ્ધ રીતે પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મંગલમ પરિવારના સભ્યો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। મંદિર પરિસર જય શ્રી રામ અને જય હનુમાનના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। ઉનાળાની ગરમી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી ન હતી અને મોડી સાંજ સુધી ચાલેલું આ કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। સ્થાનિક અગ્રણીઓએ મંગલમ પરિવારની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી। રિપોર્ટર અવી સૈયદ, અંકલેશ્વર। ખાતે એક એલઈડી નું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। આજથી 10 થી 12 વર્ષ પહેલા મારા મિત્ર સ્વર્ગસ્થ જયેશભાઈ પટેલ અને અમે ઘણીવાર નવરાત્રિમાં સાંજે બેઠા હોય ત્યારે ડિસ્કસ કરતા કે વિમલ આવું કંઈક આપણે કોલોનીમાં કરવું જોઈએ। તો અત્યારે તો આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ એમનું એક ઈચ્છા હતી, એ વસ્તુ આજે અમે જીઆઈડીસી નોટિફાઈડ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી આપણે કોલોની ખાતે આ એક નજરાનું લોકાર્પણ કરી રહ્યા છે, જેની આવકથી નોટિફાઈડને ખર્ચો આપતા જે કંઈ બી આપણને ઇન્કમ થશે એ કોલોનીના વિકાસ માટે અથવા સોશિયલ વર્ક માટે વપરાશે। ધન્યવાદ। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને જીઆઈડીસીના સહયોગના પ્રયાસથી આજરોજ આ સ્ક્રીનનું ઓપનિંગ કરેલું છે। આ સ્ક્રીનથી અહીંયા નાના જે વેપારી મિત્રો છે એમને એડવર્ટાઇઝમેન્ટ અને એમની બ્રાન્ડ પ્રમોશનનો આ એક મોટો એમને અવસર મળશે। સાથે સાથે આપણી જીઆઈડીસીની શોભા એક ડિજિટલ યુગ પ્રમાણે એક સારું એવું રિપ્રેઝેન્ટેટિવ થશે અને આ સ્ક્રીનથી જે કંઈ પણ ઇન્કમ થશે તો આવનારા ભવિષ્યમાં આના જેવા ઘણા બધા પ્રોજેક્ટ ડિજિટલ યુગને સાર્થક કરીએ એ પ્રમાણેના પ્રોજેક્ટો શક્ય બનશે। આભાર।